ફ્રેન્ડ્સ, તમે હમણાં ન્યૂઝમાં સાંભળ્યું હશે કે એક્ટ્રેસ જસ્મીન ભસીનને બંને આંખમાં કોન્ટેક્ટ લેન્સ પહેરવાના કારણે સિવિયર ઇન્ફેક્શન થઈ ગયું હતું. તો આ વિડીયો જોઈ રહ્યા છે તેમાંથી ઘણા બધા મિત્રો કોન્ટેક્ટ લેન્સ પહેરતા પણ હશે અને મનમાં એક ભય હશે કે કોન્ટેક્ટ લેન્સ પહેરવાથી ઇન્ફેક્શન કે આંખોની દ્રષ્ટિ તો નહીં જતી રહે. તો ચાલો આપણે આજે 5 ટિપ્સ જાણીએ કે કોન્ટેક્ટ લેન્સ પહેરતા પહેલાં તમારે શું કાળજી રાખવી. તો સૌપ્રથમ તો કોન્ટેક્ટ લેન્સ પહેરતા પહેલાં સાબુથી ચોખ્ખા પાણીથી બંને હાથને વોશ કરવા. ત્યારબાદ કોન્ટેક્ટ લેન્સનું સોલ્યુશન વડે જ કોન્ટેક્ટ લેન્સને ક્લીન કરવા. ક્યારે પણ ટેપ વોટરનો ઉપયોગ કરવો નહીં. સાથે સાથે કોન્ટેક્ટ લેન્સના કન્ટેનરની સ્ટેરિલિટી પણ રાખવી ખૂબ જ જરૂરી છે. નંબર 3, કોન્ટેક્ટ લેન્સ પહેરીને ક્યારે પણ સૂવું નહીં, સ્વિમિંગ પુલમાં જવું નહીં કે વોટર પાર્કમાં જવું નહીં. નંબર 4, કન્ટિન્યુઅસ કોન્ટેક્ટ લેન્સ પહેરવાથી આંખોની કીકીને ઓક્સિજન નથી મળતો. તો તમે જ્યારે પણ કોન્ટેક્ટ લેન્સ પહેરો છો ત્યારે તેને મેક્ઝિમમ 5થી 6 કલાક માટે જ પહેરવાના છે. ત્યારબાદ લેન્સને રિમૂવ કરી દેવા. નંબર 5, લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ, ઘણી બધી ફિમેલ્સ પોતાની આંખો સારી દેખાય તે માટે પ્રસંગમાં કલર્ડ કોન્ટેક્ટ લેન્સ પહેરે છે. તો વી એઝ અ ઓફથેલ્મોલોજિસ્ટ ડુ નોટ એડવાઇઝ ટુ વિયર અ કલર કોન્ટેક્ટ લેન્સ, કારણ કે તેની ક્વોલિટી કેવી હોય છે તેનો આપણને ખ્યાલ નથી હોતો. આ 5 ટિપ્સનું ખાસ ધ્યાન રાખો અને એટલું જ કહીશ કે તમે જો કોન્ટેક્ટ લેન્સ પહેરી રહ્યા છો તો તમારા ઓફથેલ્મોલોજિસ્ટ દ્વારા પ્રિસ્ક્રાઇબ કરવામાં આવેલ એ કંપનીના જ કોન્ટેક્ટ લેન્સ પહેરો. ક્યારે પણ લોકલ કંપનીના કોન્ટેક્ટ લેન્સ પહેરવા નહીં.